નમસ્કાર મિત્રો. ડૉક્ટર સારંગ એમના ક્લિનિકમાં બેસીને દર્દીઓ તપાસી રહ્યા હતા. ત્યાં ફરીથી ફોન આવ્યો. એમણે પૂછ્યું, કોણ? જવાબમાં એમની 4 વર્ષની દીકરી નૈયાનો કોમળ સ્વર સંભળાયો. પપ્પા, આઈ મિસ યુ. તમે શું કરો છો? આ રોજિંદો ક્રમ હતો. ડૉક્ટર સારંગ તેમના ક્લિનિકમાં વ્યસ્ત હોય ત્યારે દીકરી નૈયા સિનિયર કેજીમાંથી છૂટીને ઘરે આવીને પહેલું કામ પપ્પાને ફોન કરવાનું કરતી હતી. બાપ દીકરીનો સંવાદ રોજ એક સરખો જ રહેતો હતો. નૈયા પૂછે, તેના જવાબમાં ડૉક્ટર સારંગ કહે, મારી બચ્ચી, પાપા પેશન્ટ તપાસે છે, તું મમ્મીને હેરાન ન કરતી હો. જમીને ઊંઘી જજે, પછી હોમવર્ક કરજે, રાત્રે તને ફરવા લઈ જઈશ. આજે પણ ડૉક્ટર સારંગે એવો જવાબ આપ્યો. ડૉક્ટર સારંગની પ્રેક્ટિસ ખૂબ સારી હતી. એ ફિઝિશિયન હતો. એમની પત્ની ધગશ હાઉસવાઈફ હતી. બંને વચ્ચે ગાઢ પ્રેમ હતો અને એ પ્રેમનું પરિણામ એટલે ઢીંગલી નૈયા. શાલુ ચીંથરે વીટેલું રતન હતી. અત્યંત ગરીબ શ્રમજીવી પરિવારમાં જન્મેલી એક અતિ સુંદર છોકરી હતી. એના રૂપની ચમક ગરીબીના ઓછાયામાં ઝાંખી થઈ ગઈ હતી. પણ આજે રોજની જેમ ઓકે પાપા કહીને નૈયાએ ફોન મૂકી ન દીધો. એણે કહ્યું, હું તો મમ્મીને હેરાન નથી કરતી, પણ મમ્મીને ભગવાન હેરાન કરે છે. નૈયાનું વાક્ય સાંભળીને ડૉક્ટરને હસવું આવી ગયું. આજકાલના બાળકો પણ સ્માર્ટ થઈ ગયા છે. કેવું અઘરું અઘરું બોલે છે. તેણે પૂછ્યું, મમ્મીને શું થયું છે બેટા? એની તો મને ખબર નથી, પણ એ પથારીમાં સૂઈ ગઈ છે અને પેટ ઉપર હાથ મૂકીને ઊંહકારા કરે છે. હું પૂછું છું કે શું થયું? એ કહે છે કે પેટમાં દુખે છે, થોડી વારમાં મટી જશે. ડૉક્ટરના કપાળ ઉપર કરચલીઓ ઉપસી આવી. એમણે ચિંતાભર્યા અવાજમાં પૂછ્યું, બેટા, મમ્મીને બહુ વધારે દુખે છે? ઇંગ્લિશ મીડિયમમાં મૂકેલી નૈયાએ જવાબ આપ્યો, યસ પપ્પા, આઈ થિંક છો. ડૉક્ટર સારંગે તરત જ સર્વન્ટ રાજુને બોલાવીને સૂચના આપી, મારે તાત્કાલિક ઘરે જવું પડશે. બધા પેશન્ટ્સને કહી દે કે સાંજે 6 વાગ્યે આવે. દાખલ કરેલા દર્દીઓમાંથી કોઈને તકલીફ હોય તો ડૉક્ટર શુક્લને બોલાવી લેજે. આટલું બોલીને ડૉક્ટર સારંગ દોડવાની રીતે ભાગ્યા અને ગાડીમાં બેસીને ઉડવાની ઝડપે ઘર તરફ ધસી ગયા. એમની ચિંતા અકારણ હતી. હજી તો 5 દિવસ પહેલાં જ તેમની પત્ની ધગશે કહ્યું હતું, તમે મને આજની ડૉક્ટર શૈલજાબેનની એપોઇન્ટમેન્ટ લઈ આપશો? પ્રેગ્નન્સી હોય એવું લાગે છે. એ સાંજે ડૉક્ટર શૈલજાએ કન્ફર્મ કર્યું હતું કે 2.5 મહિનાનો ગર્ભ છે. પતિ પત્નીના દિલમાં આનંદના મોજા ઉછળવા લાગ્યા હતા. નૈયા 4 વર્ષની થઈ ચૂકી હતી. એ પછી ખુશીએ બીજી વાર એમના દિલના કમાડ પર ટકોરા માર્યા હતા. એ જ રાત્રે ડૉક્ટર સારંગે પત્નીને આશ્લેષમાં લઈને કહ્યું હતું, હવે જરા તારું પોતાનું ધ્યાન રાખજે. આખો દિવસ મારા માટે અને નૈયા માટે દોડધામ કરતી રહે છે, તે સહેજ ઓછી કરજે. રોજ બપોરે 2 કલાક ઊંઘી જજે. પણ ધગશ આરામપ્રિય સ્ત્રી ન હતી. બપોરે ઊંઘવાની એને આદત જ નહોતી. આખો દિવસ એ કંઈક ને કંઈક કર્યા જ કરતી હતી. ઘરમાં પ્રવેશતા વહેત જ ડૉક્ટર સારંગ બેડ પાસે દોડી ગયા અને ધગશ પથારીમાં કણસી રહી હતી અને પડખા ફેરવી રહી હતી. તેના ચહેરા ઉપર સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવી પીડા અંકાયેલી હતી. ડૉક્ટર સારંગ ઢીલા પડી ગયા. હું તને કહેતો હતો ને, જો આ દુખાવો વધી જશે તો? આ તોનો જવાબ ડૉક્ટર શૈલજાબેને આપ્યો. વિઝિટ માટે ઘરે પધારેલા બહેન ડૉક્ટરે કહ્યું, હું દવાઓ લખી આપું છું, સંપૂર્ણપણે બેડ રેસ્ટ કરજો, નહીંતર દુખાવો વધી જશે અને બ્લીડિંગ પણ ચાલુ થઈ જશે. ખરેખર એમ જ થયું. દવાઓ લીધા પછી પણ સાંજ સુધીમાં બ્લીડિંગ ચાલુ થઈ ગયું. ડૉક્ટર શૈલજાબહેને ધગશને એમના નર્સિંગ હોમમાં એડમિટ કરી દીધી. તાત્કાલિક પગલાં રૂપે સોનોગ્રાફીની તપાસ કરી લીધી. સદભાગ્યે ગર્ભ જીવિત હતો. એ પછીના 1-2 દિવસ કટોકટી ભર્યા હતા. ઘડિયાળનો કાંટો ટીક ટીક કરતો સરકતો રહ્યો. ડૉક્ટર શૈલજાબહેને શ્રેષ્ઠ ઇન્જેક્શનો અને સારવાર ચાલુ કરી દીધી. ડૉક્ટર સારંગ
રાત દિવસ પોતાનું ક્લિનિક બંધ રાખીને પત્નીની પથારી આગળ જાગતા બેસી રહ્યા. ત્રીજા દિવસે બ્લીડિંગ બંધ થઈ ગયું. એ પછીના 2 દિવસે પેન પણ શમી ગયું. ડૉક્ટર શૈલજાબેને ઘરે જવાની રજા તો આપી, પણ ભારપૂર્વક આવી સલાહ પણ આપી. ડૉક્ટર સારંગ, સી નીડ્સ કમ્પ્લીટ બેડ રેસ્ટ. એને પથારીમાંથી ઊભી થવા ન દેશો. રસોઈ માટે, ઘરકામ માટે અને દીકરીની સાર સંભાળ માટે જરૂર પડે તો કોઈ રિલેટિવને બોલાવી લેજો, નહીંતર એબોર્શન થઈ જવાના પૂરા ચાન્સીસ છે. રિલેટિવ તો કોઈ આવી શકે એવી સ્થિતિમાં ન હતું. ક્લિનિક પણ લાંબા સમય સુધી બંધ રાખવું શક્ય ન હતું. ઘરકામ માટે તો ગમે તે છોકરી કે બાઈ મળી જાય, પણ રસોઈ બનાવવા માટે અને નૈયાને નવડાવી ધોવડાવીને તૈયાર કરી આપવા માટે તો સ્વચ્છ અને સુઘડ સ્ત્રી મળે તો જ રાખી શકાય. પથારીમાં સૂતી સૂતી ધગશને ક્યાંય જંપ વળતો ન હતો. એ વારંવાર કહ્યા કરતી હતી, મારી નૈયાને કોઈ ગંદી સ્ત્રી હાથ લગાડશે તો મને નહીં ગમે. જે પોતે ચોખ્ખી હોય, બોલવા ચાલવામાં વ્યવસ્થિત હોય, જેના નખ ટૂંકા કાપેલા હોય અને માથું વ્યવસ્થિત ઓળેલું હોય એવી જ કોઈક બાઈ શોધી કાઢજો. ભલે એને મહિને 5-10 હજાર રૂપિયા આપવા પડે. સદભાગ્યે એવી એક છોકરી મળી ગઈ. સાવ નાની છોકરી પણ નહીં, તેમ મોટી બાઈ પણ નહીં. 18 વર્ષની એક યુવતી મળી ગઈ, જેને જોઈને ધગશની આંખમાં ચમક આવી ગઈ. એણે પૂછ્યું, તારું નામ શું છે? શાલુ. તે નિર્દોષ હાસ્ય વેરીને બોલી ઉઠી. ધગશે કહી દીધું, શાલુ, તું આવતીકાલે સવારથી આવી જજે. અહીં આવીને સૌથી પહેલું કામ નહાવાનું કરજે. પેલા ગેસ્ટ રૂમનો બાથરૂમ કાલથી તારા માટે રહેશે. એમાં સુગંધી સાબુ અને શેમ્પૂ તેમજ ક્રીમ્સ અને પરફ્યુમ્સ પણ મૂકેલા છે. નાહી ધોઈને ત્યાં કબાટમાં મૂકેલા મારા કપડામાંથી કોઈ પણ જોડી તું પહેરી લેજે. હવે 7-8 મહિના તારે આ ઘરમાં જ રહેવાનું છે. તારા મમ્મી પપ્પા ના નહીં પાડે ને? શાલુ ફરી હસી. ના બહેન, ડૉક્ટર સાહેબે મારી મા સાથે બધી વાત કરી લીધી છે. હું કાલે સવારે આવી જઈશ. શાલુ આવી ગઈ. ધગશ વિચારી રહી, ઠીક ઠીક દેખાય છે, પણ જો સાફ સુથરી રહેશે તો વાંધો નહીં આવે. અડધા કલાક પછી ગેસ્ટ રૂમનું બારણું ખોલી અને શાલુ બહાર આવી તો ધગશ સ્તબ્ધ થઈને એને જોતી જ રહી ગઈ. અરે, આ કોણ? અંદર તો એક સાધારણ દેખાવની ગરીબ છોકરી ગઈ હતી, તો આ બહાર આવી એ હિરોઈન કોણ છે? ધગશના મનમાં જન્મેલું આશ્ચર્ય વ્યાજબી હતું. શાલુ ચીથરે વીટેલું રતન હતી. અત્યંત ગરીબ શ્રમજીવી પરિવારમાં જન્મેલી એક અતિ સુંદર છોકરી હતી. એના રૂપની ચમક ગરીબીના ઓછાયામાં ઝાંખી થઈ ગઈ હતી. ડૉક્ટર સારંગના ગ્રેનાઇટ મઢેલા બાથરૂમમાં બ્રાન્ડેડ શેમ્પૂ અને ઇમ્પોર્ટેડ સાબુની સહાયથી એનું જોબનિયું 16 કળાએ નિખરી ગયું હતું. જે કંઈ અધૂરું હતું તે ધગશના વસ્ત્રોએ પૂર્ણ કરી આપ્યું. એની કાયાને પરફ્યુમની ગરજ જ ક્યાં હતી? સ્વયંભૂ સુગંધથી એ મહેકી ઉઠી હતી. શાલુ હોશિયાર હતી, ઘરકામમાં કુશળ હતી. એ 7 ધોરણ ભણેલી હતી, એટલે બોલવામાં પણ મીઠડી હતી. 2 દિવસમાં જ એણે નૈયાનું દિલ જીતી લીધું. ધગશ હવે સંતુષ્ટ થઈને પથારીમાં પડી પડી આરામ ફરમાવી રહી હતી. ડૉક્ટર સારંગ પણ ચિંતામુક્ત થઈ ગયા હતા. હવે એમણે બપોરે લંચ માટે ઘરે આવવાનું બંધ કરી દીધું. 10 વાગ્યે હેવી બ્રેકફાસ્ટ કરીને એ ક્લિનિકમાં ચાલ્યા જતા અને છેક રાત્રે 8 વાગ્યે ડિનર માટે ઘરે આવતા. 9 મહિના પૂરા થઈ ગયા. લેબર પેઇન શરૂ થયા. ડૉક્ટર શૈલજાબેન ધગશની ડિલિવરી માટે આખી રાત મહેનત કરતા રહ્યા. વહેલી સવારે 4 વાગ્યે ધગશે દીકરાને જન્મ આપ્યો. પણ ત્યાં એક એવી કોમ્પ્લિકેશન્સ ઉત્પન્ન થઈ જે ભાગ્યે જ જોવા મળે છે. પ્લેસેન્ટા છૂટી પડતી વખતે એમ્બોલિઝમ થયું. ડૉક્ટર કંઈ વિચારે તે પહેલાં જ ધગશને સખત હેમરેજ થવા લાગ્યું. શરીરની રક્તવાહિનીઓમાં લોહી ગંઠાવાની પ્રક્રિયા કથળવા માંડી. ડૉક્ટર સારંગ
બીજા તબીબ મિત્રોને મદદ માટે બોલાવી શકે તે પહેલાં જ ધગશે પ્રાણ ત્યાગી દીધો. એ પછીના 15 દિવસ કેવી રીતે ગયા છે તેનું વર્ણન અશક્ય છે. વાલી પત્નીના અંતિમ સંસ્કાર, નૈયાનું રુદન, બેસણું, સગાવાલાઓનો ઘસારો અને કારજક્રિયા, આખું ટાઉન ડૉક્ટર સારંગની પડખે ઊભું હતું. પણ ડૉક્ટર સારંગ એકલા હતા. આમને આમ 3-4 મહિના પસાર થઈ ગયા. ડૉક્ટર સારંગની જામેલી પ્રેક્ટિસ અને સદ્ધર આર્થિક સ્થિતિના કારણે સુંદર કન્યાઓના માગા આવવાના ચાલુ થઈ ગયા. પણ ડૉક્ટર સારંગ હા પાડતા ન હતા. એમના દિમાગમાંથી ધગશની યાદો જતી ન હતી. એમણે પોતાની પ્રિય પત્નીને આંખો સામે મૃત્યુ પામતા જોઈ હતી. એ જિંદગી પરથી એમનો ભરોસો ઉઠી ગયો હતો. ધીમે ધીમે એમને સમજાવવા માંડ્યું કે બીજું લગ્ન તો કરવું જ પડશે. મા વગરના નવા ગંતુક દીકરાને ઉછેરવો તે બહુ અઘરું કામ હતું. એણે લગ્ન માટે મનને તૈયાર કરવા માંડ્યું. એક દિવસ એમણે દીકરીનું મન જાણવા માટે પૂછ્યું, નૈયા બેટા, જો મારે બીજા લગ્ન કરવાના હોય તો તને કેવી મમ્મી ગમે? પાપા, મારું કહેવું માનશો? શાલુની સાથે મેરેજ કરી લો. એ મારું ખૂબ સારું ધ્યાન રાખે છે અને ભૈલાને પણ સાચવે છે. નૈયા આંખના પલકારામાં બોલી ગઈ. ડૉક્ટરે આંખો બંધ કરી દીધી. 2 પળ માટે શાલુને યાદ કરી લીધી. બાથરૂમમાંથી નીકળતો સદ્ય સ્નાતા યૌવન મટ્યો, માદકતાથી મહેકતો અને દિમાગ પર કામણ છાઈ દેતો એક નશીલો દેહ આંખોમાં રમી રહ્યો. એણે આંખો ખોલી અને નૈયાને ઉંચકી લીધી. યહી હે રાઇટ ચોઇસ બેબી. એક કરોડપતિ પ્રતિષ્ઠિત ફિઝિશિયન, એક શ્રમજીવી મા બાપની ઝૂંપડીમાં જન્મેલી યુવતીને પરણી ગયો. એ નાનકડા ટાઉન માટે બહુ મોટા સમાચાર બની ગયા. ધન્યવાદ.